Hello friends, welcome all in the second part of JEE Mains Trigonometry. Last session ની અંદર આપણે trigonometry ના basic equations ની ચર્ચા કરી અને આપણે એવું પણ ચર્ચા કરેલું કે એના 3-4 અલગ-અલગ પાર્ટ્સ છે, રાઈટ? ને એમાંથી આપણે ફર્સ્ટ પાર્ટ એટલે કે જે બેઝિક ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ તમને જેટલા પણ ખબર છે જે આપણે ડિસ્કસ કર્યા, પાઈની સાથે રૂપાંતર, ત્યારબાદ π/2 સાથે રૂપાંતર, બરાબર? તો એના બેઝ પર આજે આપણે ઇક્વેશન્સની શરૂઆત કરીશું. ઓકે, ટ્રિગોનોમેટ્રિકના દરેક સેશન્સ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે, સો બી કેરફુલ. ઓકે, સો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, હવે જો એઝ આઈ સેડ કે કોઈ પણ ઇક્વેશનનું ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું યુઝ થઈ જાય, એ તમારી પર ડિપેન્ડ કરે છે તમે કઈ રીતે એને ઇક્વેશનને સોલ્વ કરો છો. તો અહીંયા આપણી પાસે સૌથી પહેલું છે x ઇક્વલ્સ, આપણે ધારી લઈએ કે x ઇક્વલ્સ 1 પ્લસ કોસ π/8, 1 પ્લસ કોસ 3π/8 કોસ 5π/8 અને કોસ 7π/8. તો સૌથી પહેલું કામ આ 1 પ્લસ કોસ π/8 હું એઝ ઇટ ઇઝ રાખું અને 1 પ્લસ કોસ 3π/8 પણ એઝ ઇટ ઇઝ રાખું. આ જે કોસ 5π/8 છે એને આપણે પાઈ માઇનસ 3π/8 લખી જ શકીએ, બરાબર? અને એવું જ 7π/8 ને પાઈ માઇનસ π/8 પણ લખી શકીએ. તો હવે આ 1 પ્લસ કોસ π/8 એઝ ઇટ ઇઝ, 1 પ્લસ કોસ 3π/8 પણ એઝ ઇટ ઇઝ, પાઈ માઇનસ અત્યારે જ આપણે જોયું લાસ્ટ સેશનની અંદર કે પાઈ માઇનસ હોય તો આગળ માઇનસ આવી જાય, અને એવું જ અહીંયા 1 માઇનસ કોસ π/8. હવે 1 પ્લસ અને 1 માઇનસ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર π/8 અને 1 માઇનસ કોસ સ્ક્વેર 3π/8. હવે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર π/8 ઇન્ટુ સાઇન સ્ક્વેર 3π/8. ચલો, ડિવાઈડ અને મલ્ટીપ્લાય વિથ 4 કરીએ તો 4 સાઇન સ્ક્વેર π/8 ઇન્ટુ સાઇન સ્ક્વેર 3π/8. તો આને તમે આવું વિચારી શકો કે 2 સાઇન π/8 સાઇન 3π/8 હોલ સ્ક્વેર. અને હવે 2 સાઇન સાઇનનું ઇક્વેશન હતું તમારી પાસે કોસ માઇનસ કોસ. ઓકે, તો કોસ 3π/8 માઇનસ π/8 અને કોસ 3π/8 પ્લસ π/8 હોલ સ્ક્વેર. તો 1/4, 3π માઇનસ પાઈ એટલે 2π/8 એટલે અહીંયા કોસ π/4 માઇનસ 3π પ્લસ પાઈ એટલે 4π/8 એટલે અહીંયા કોસ π/2. અને હવે આપણને બધાને જ ખબર છે કે કોસ π/2 ની વેલ્યુ તો 0 થઈ જશે. તો 1/4 અને અહીંયા 1/√2 નો સ્ક્વેર, 1/4 ઇન્ટુ 1/2 એટલે 1/8. આ તમારી x ની વેલ્યુ આવી જશે, બરાબર? એટલે 1/8 ઇઝ યોર આન્સર. હવે સવાલ અહીંયા ઉભો થાય કે અમને કઈ મેથડ શું કરવી, કેવી રીતે કરવી, કેવી રીતે ખબર પડે? તો ભાઈ બધું ડિપેન્ડ્સ ક્વેશ્ચનના ફોર્મેટ પર આધાર રાખે છે. મને π/8 અને 7π/8 વચ્ચેનું રિલેશન મળે, એવી જ રીતે 3π/8 અને 5π/8 વચ્ચેનું પણ રિલેશન મળે, એટલે હું એવું વિચારી શકું કે મારે એ બેને કન્વર્ટ કરીને સેમ જેવા લાવવા છે. સમજો, બાકી લાસ્ટમાં તો બધું ડિપેન્ડ્સ તમારી જેટલી વધારે પ્રેક્ટિસ એની પર જ છે. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આ પ્રકારના ક્વેશ્ચન એક ફિક્સ પેટર્ન હોય, ઓબ્ઝર્વ કરો, તમે ચેક કરો, બધી જગ્યાએ જે ખૂણો છે એ ડબલ થાય છે. જુઓ, સો જ્યારે પણ એક નિયમ કહું, કોસ ના ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં હોય, ડબલ ખૂણા થતા હોય એટલે કે ખૂણા વચ્ચે તમને એક રિલેશન મળે કે જે ડબલ થાય છે, તો કમ્પલસરી તમારે 2 સાઇન ને મિનિમમ જે એંગલ છે તેના વડે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરવાનું. સમજો, એટલે કહેવાનો મિનિંગ મારો આવો છે કે હું અહીંયા 1/2 સાઇન 2π/15 વડે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરું, એટલે અહીંયા 2 સાઇન 2π/15 cos 2π/15.
અને રેસ્ટ એઝ ઇટ ઇઝ 4 પાઈ બાય 15, 8 પાઈ બાય 15 અને 16 પાઈ બાય 15. હવે બહુ ધ્યાનથી સમજો, અહીંયા 1 બાય 2 ઇન્ટુ sin 2 પાઈ બાય 15 એઝ ઇટ ઇઝ. અચ્છા, 2 sin cos એટલે sin 2 થીટા થયો. sin 2 થીટા એટલે તમને 2 પાઈ બાય 15 નો ડબલ એટલે 4 પાઈ બાય 15 મળી ગયું. એવું જ અહીંયા cos 4 પાઈ બાય 15 છે અને ઇન્ટુ કરીને 8 પાઈ બાય 15 અને 16 પાઈ બાય 15 પણ એઝ ઇટ ઇઝ છે. સમજો. તો હવે આનો ઉપયોગ શું? તો ભાઈ ફરીથી જુઓ, sin cos સેમ એંગલ એટલે 2 થી મલ્ટીપ્લાય અને 2 થી ડિવાઈડ. સમજો. તો હવે અહીંયા ફરીથી 1 બાય આ 2 ઇન્ટુ 2 એટલે 4 થઈ ગયું. sin 2 પાઈ બાય 15 એઝ ઇટ ઇઝ. ચલો અહીંયા ફરીથી તમારો એંગલ sin 8 પાઈ બાય 15 થઈ જશે. ઇન્ટુ કરીને cos 8 પાઈ બાય 15 તો છે જ, અને ઇન્ટુ કરીને cos 16 પાઈ બાય 15 પણ છે જ. ઓકે, ચલો હવે ફરીથી ઇન્ટુ 2 અને અહીંયા 2, તો તમારી પાસે આવી ગયું 1 બાય 8 sin 2 પાઈ બાય 15. બહુ ધ્યાનથી સમજો ભાઈ, sin એટલે પાછું sin 16 પાઈ બાય 15 અને ઇન્ટુ કરીને cos 16 પાઈ બાય 15. બરાબર છે. તો ફરીથી ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય વિથ 2. સો હવે આ તમારું 1 બાય 16 sin 2 પાઈ બાય 15 છે અને ઇન્ટુ કરીને અહીંયા ડબલ એટલે sin 32 પાઈ બાય 15 થઈ જશે. ક્લિયર? અચ્છા ભાઈ, હવે આ જે 32 પાઈ બાય 15 છે ને, તમે ધ્યાનથી સમજો. હા, એને તમે 6 પાઈ પ્લસ 2 પાઈ બાય 15 લખી શકો, અને એ જ વસ્તુ 16 ઇન્ટુ સાઇન 2 પાઈ બાય 15 છે જ. તો બોલો સાઇન 6 પાઈ એટલે સોરી જસ્ટ અ મિનિટ, માય મિસ્ટેક, 2 પાઈ બાય નોટ 6 2 પાઈ બાય. તો 15 દુ 30 ને 2 32, રાઈટ? તો આ થઈ ગયું તમારું સાઇન 2 પાઈ બાય 15 અપોન 16 સાઇન 2 પાઈ બાય 15. એનો મિનિંગ કે ફાઇનલ આન્સર તમારો x ઇઝ ઇક્વલ્સ ટુ 1 બાય 16 થઈ જશે. સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. જો બે નિયમ કીધા ભાઈ, ગ્રેજ્યુઅલી તમને એંગલ વધતા જાય, ડબલ થતા જાય. ઓકે, એવા કેસનો તમારો આન્સર. એટલે આના પરથી જો તમારે ડાયરેક્ટ નોટ વિચારવી હોય, બહુ ધ્યાનથી સમજો. હા, નોટ એક ડાયરેક્ટ ઇક્વેશન હું તમને લખાવું, જેનો JEE ના ક્વેશ્ચન્સમાં પણ ઘણી વખત યુઝ થાય છે. જોકે આપણે આ JEE ના જ કરીએ છીએ, બટ ફ્રિકવન્ટલી યુઝ થાય છે. કે જો x ઇક્વલ્સ cos થીટા ઇન્ટુ cos 2 થીટા ઇન્ટુ cos 4 થીટા ડોટ, એટલે કહેવાનો મિનિંગ એવો છે કે જો આ 2 પાઈ બાય 15 છે, આને તમે થીટા કહ્યું, તો આ 2 થીટા થયું, આ 3 થીટા થયું, આ 4 થીટા થયું. સોરી, cos થીટા, જસ્ટ અ મિનિટ, cos થીટા તો cos 2 થીટા, બરાબર? એવું જ cos 4 થીટા, એવું જ cos 8 થીટા, બરાબર છે? એટલે કે ડોટ ડોટ, એવું જ cos રેસ ટુ લાસ્ટમાં લાસ્ટ 2 રેસ ટુ n થીટા હોય. જેમ કે અહીંયા 2 ની પાવર 0 છે, અહીંયા 2 ની પાવર 1 છે, અહીંયા 2 ની પાવર 2 છે, અહીંયા 2 ની પાવર 0 છે, અરે n છે, તો અહીંયા પણ એ જ થઈ ગયું ભાઈ. જુઓ, આ થીટા, આ 2 થીટા, આ 4 થીટા, આ 8 થીટા, એટલે અહીંયા cos 2 રેસ ટુ 0 થીટા ઇન્ટુ cos 2 રેસ ટુ 1 થીટા ઇન્ટુ cos 2 રેસ ટુ સ્ક્વેર થીટા ઇન્ટુ cos 2 રેસ ટુ ક્યુબ થીટા. તો તમારો આન્સર આવ્યો 2 રેસ ટુ 4, બરાબર? એટલે જેટલી તમારી n ની વેલ્યુ હતી, બરાબર, તો આનો ડાયરેક્ટ આન્સર x ઇક્વલ્સ ટુ 1 બાય 2 રેસ ટુ n પ્લસ 1 આવી જશે. આ ડાયરેક્ટ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની. પણ કન્ડિશન્સ અપ્લાય, થીટા 2 થીટા 4 થીટા ગ્રેજ્યુઅલી ડબલ થતા હોવા જોઈએ. ઓકે, ચલો મૂવિંગ વિથ ધ નેક્સ્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે 6 sin રેસ ટુ 6 થીટા પ્લસ cos રેસ ટુ 6 થીટા.
-9 sin raised to 4 theta plus cos raised to 4 theta plus 4. अच्छा एक इक्वेशन कही दो a क्यूब वत्ता b क्यूब નું ઇક્વેશન આપણને ખબર હોય કે a plus b નો ક્યુબ -3 ab બરાબર આ રીતે તમે a ક્યુબ વત્તા b ક્યુબ ના ઇક્વેશન ને લખી શકો કે a plus b સોરી આ લખી દો ચલો a સ્ક્વેર -ab plus b સ્ક્વેર બરાબર આ ઇક્વેશન નો યુઝ કરીએ અને એવું જ a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત નું પણ તમારું ઇક્વેશન બની જાય ઓકે તો બહુ ધ્યાનથી સમજો તો અહીંયા આ જે sin ની 6 ઘાત છે એને sin સ્ક્વેર થીટા નો ક્યુબ વત્તા cos સ્ક્વેર થીટા નો ક્યુબ આપણે લખી શકીએ -9 અહીંયા sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા નો સ્ક્વેર વત્તા 4 કરી દઈએ તો હવે અહીંયા આ જે ઇક્વેશન બન્યું a ક્યુબ વત્તા b ક્યુબ એ થઈ જશે a plus b into a square into b square plus ab plus b square ઓકે ચલો માઇનસ કરીને જે 9 છે sin square whole square plus cos square whole square તો આનું ઇક્વેશન બની જાય sin square theta plus cos square theta નો સ્ક્વેર -2 sin square theta cos square theta પ્લસ કરીને 4 ચલો બોલો sin square theta plus cos square theta એટલે 1 જ થઈ જશે બરાબર अच्छा અહીંયા ધારો કે આપણે ઇક્વેશન ની પણ મૂકતો ને તો બી ચાલશે કારણ કે આ 4 વાળું ટર્મ તો આવે છે પણ કઈ વાંધો નહીં ગમે ત્યારે જરૂર તો પડશે ચલો એટલે આ 6 अच्छा અહીંયા જે sin raised to 4 plus cos raised to 4 છે બરાબર એને બદલે ફરીથી હું sin square theta plus cos square theta નો સ્ક્વેર -2 sin square theta cos square theta લખી શકું અને માઈનસ કરીને ઓલરેડી sin square theta cos square theta તો છે જ મારી પાસે ચલો -9 આ sin square plus cos square એટલે 1 -2 sin square theta cos square theta અને પ્લસ ચલો બહુ ધ્યાનથી સમજો હવે આ ફરીથી sin square plus cos square નો સ્ક્વેર એટલે 1 તો 6 into 1 minus અહીંયા 3 sin square theta cos square theta -9 1 minus 2 sin square theta cos square theta plus 4 तो 6 minus 18 sin square theta cos square theta -9 plus 18 sin square theta cos square theta plus 4 હવે -18 plus 18 cancel 6 plus 4 10 minus 9 એટલે ફાઇનલ આન્સર તમારો x ની વેલ્યુ આવી જશે 1 ઓકે that is your option number C ઓકે સો કહેવાનો મીનિંગ એ છે કે ભાઈ આમાં ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી બસ અરેન્જમેન્ટ ઓફ ઇક્વેશન્સ જે ઇક્વેશન્સ આમાં યુઝ કરવાના છે એ થોડા તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ચલો ધારો કે તમે અત્યારે જો 12th સાયન્સમાં હો તો તમારા માટે આ બહુ સિમ્પલ થઈ જાય કન્ફર્મ પણ જે અહીંયા 12th સાયન્સમાં નથી જે લોકો અત્યારે 11th માં છે એ લોકોના માટે આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે સમજો ધારો કે આપણે આને કોઈ નામ આપી દઈએ y રૂટ 1 minus sin x plus root 1 plus sin x divided by 1 minus sin x minus 1 plus sin x સૌથી પહેલું આને છે ને બે રીતે સોલ્વ થાય એક તો અહીંયા જે આ ટર્મ દેખાય છે એને પૂર્ણવર્ગ બહુપદી બનાવીને પણ તમે કરી શકો અને બીજું બહુ ધ્યાનથી સમજો બીજું સ્ટેપ આપણા માટે થોડું સરળ રહેશે બોલો અહીંયા જે સાઇન છે એને બદલે તો એક કામ કરીએ ચલો પૂર્ણવર્ગ બહુપદી બનાવીને જ કરીએ કારણ કે પછી એંગલને ચેન્જ કરો તમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ જશે તો આપણે પૂર્ણવર્ગ બહુપદી બનાવીએ અચ્છા હું એમ કહું કે આ 1 ને બદલે sin square x by 2 વત્તા cos square x by 2 લખું તો ચાલે પણ એક કામ કરો અસમતાથી તમે સમજી જ શકશો ચાલો
બંને જ વચ્ચે જાઓ, કોઈને કોઈ ટર્મ તો અઘરું આવવાનું જ છે તમારા માટે. ચાલો કઈ નહીં, બોલો સાઇન ને બદલે કોસ π/2 - x લખાય. એવું જ 1 પ્લસ સાઇન ને બદલે અહીંયા પણ કોસ π/2 - x લખી શકાશે. હોલ ડિવાઇડેડ બાય 1 માઇનસ કોસ π/2 - x અને 1 પ્લસ કોસ π/2 - x. હવે બહુ ધ્યાનથી સમજો, આપણને ખબર છે કે 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, હા કે ના? અને એવું જ અહીંયા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 હોલ ડિવાઇડેડ બાય અહીંયા ફરીથી 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. સમજો, મેં π/2 - x ને થીટા ધારી લીધું હોય તો 1 માઇનસ કોસ થીટા નો જવાબ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 મુકાય. તો 2 સાઇન સ્ક્વેર π/2 - x/2 લેખે કમ્પલસરી. બોલો શું થશે? π/4 - x/2 થવાનું. બરાબર છે. સો આ રીતે તમે બાકીના ચારેયમાં સમજી શકશો. હવે ખાસ ધ્યાન, અંશ અને છેદમાંથી તમારું વર્ગમૂળ દૂર થઈ જશે. વર્ગમૂળ 2 અને વર્ગમૂળની અંદર વર્ગ હોય તો નિયમ પ્રમાણે માનાંક મારે મૂકવો પડે કમ્પલસરી. કારણ કે મને વિધેય ધન છે કે ઋણ એ ખબર નથી. જો તમે બધા આ નિયમને ધ્યાનમાં નથી રાખતા તો સમજો કે તમારું વિધેય ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર નથી એમ કહેવાય. બરાબર છે. બે વસ્તુ હોય, વર્ગમૂળમાં x² અને વર્ગમૂળની બહાર વર્ગ. આનો જવાબ x આવશે જ્યારે આનો જવાબ માનાંકમાં x આવશે. ઓકે, હવે તમારો બધો ડિપેન્ડન્સ આ એંગલ પર રહ્યો છે ભાઈ. કયા એંગલ પર? તો કે π/4 - x/2 વાળા એંગલ પર. કે જો π/4 - x/2 વાળો એંગલ પહેલા ચરણમાં હોય તો તમારો જવાબ કંઈક અલગ હશે, બીજા ચરણમાં હોય તો જવાબ કંઈક અલગ હશે. બરાબર, ધન છે કે ઋણ? અને એને માટે તમારે ધ્યાનમાં લેવી પડશે કન્ડિશન. કઈ છે? તો કે અહીં તમને x ની કિંમત જે આપી છે અહીં 5π/2 < x < 3π આપ્યું છે. ચલો ડિવાઇડેડ બાય 2 કરીએ એટલે x/2 મળશે મને. માઇનસ વડે મલ્ટીપ્લાય કરો એટલે -5π/4 થશે. મારો ટાર્ગેટ, મને જે આ એંગલ મળ્યો છે π/4 - x/2 એ કયા ઇન્ટરવલમાં, કયા ચરણમાં આવે છે તે ચેક કરવાનું છે. તો હું -x/2 ની અંદર હવે π/4 એડ કરી દઉં. સમજો, જો હું હવે π/4 એડ કરી દઉં તો બોલો π/4 - 3π/2 એટલે π/4 અને 3π/2 અહીંયા મારે 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે એટલે π - 6π/4 < π/4 - x/2 અને અહીંયા થઈ જશે -4π/4. ચલો એટલે અહીંયા થઈ ગયું -5π/4 π/4 - x/2 < -π. આ મારો ઇન્ટરવલ આવ્યો. હવે તમને બધાને એ ખબર પડવી જોઈએ કે -5π/4 જે છે બરાબર, એ કયા ઇન્ટરવલમાં આવશે, ક્યાં આવશે? તો કે ભાઈ 0 થી રિવર્સ જાઓ તો અહીંયા કશે -π હોય, સમજો, અને -5π/4 એ અહીંયા હશે. અહીંયા કશે -5π/4 હોય, સમજો. બરાબર, ચેક કરી લેવું હોય તો પણ તમે ચેક કરી શકો છો. ઓકે, તો એનો મીનિંગ કે તમારી પાસે જે આ એંગલ આવે છે એ એંગલ આ ઇન્ટરવલમાં છે. અને આ કયા ઇન્ટરવલમાં છે? તો કે π/4 - x/2 એ બીજા ચરણમાં છે.
અને જો એ બીજા ચરણમાં હોય તો હવે સાઇન બીજા ચરણમાં ધન ને કોસ બીજા ચરણમાં ઋણ, એટલે તમારી પાસે એંગલ બની ગયો સાઇન માટે y બરાબર માટે માનાંકમાં સાઇન π/4 માઇનસ x/2 નો જવાબ ધન અને કોસ નો જવાબ ઋણ થઈ જશે અને માટે y બરાબર સાઇન નો જવાબ તો સાઇન જ છે, કોસ નો જવાબ માઇનસ આવી જશે, છેદમાં સાઇન નો જવાબ તો સાઇન જ છે, પણ કોસ નો જવાબ માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે ઉપર નીચે કોસ વડે તમે ભાગાકાર આપી દો તો 10, મેં કીધું cos π/4 માઇનસ x/2 વડે ભાગાકાર એટલે 10 π/4 માઇનસ x/2 -1 છેદમાં 10 π/4 માઇનસ x/2 +1. તો ભાઈ હવે હું એમ કહું કે π/4 માઇનસ x/2 અને અહીંયા આપણે 10 π/4 લખી શકીએ 1 ને બદલે, તેવું જ 1 પ્લસ 10 π/4 ઇન્ટુ 10 π/4 માઇનસ x/2. તો બોલો આ કોનું સૂત્ર બની ગયું? આ બની ગયું સૂત્ર tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા tan બીટા નું સૂત્ર બની ગયું. તો એનું સૂત્ર થશે tan આલ્ફા માઇનસ બીટા, એટલે કે આલ્ફા માઇનસ બીટા. Therefore કે તમારો આન્સર tan માઇનસ x/2 અને tan અયુગ્મ વિધેય હોય માટે y બરાબર માઇનસ tan x/2 આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. 12મા ધોરણની અંદર ભાઈ ટેક્સ્ટ બુક ની અંદર આવા દાખલા છે, પણ આનો ડાયરેક્ટ ઉપયોગ તમને JEE ની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સમાં થશે, કારણ કે એમાં તમને જે અહીંયા કૌંસમાં કન્ડિશન્સ આપી હોય એ કન્ડિશન્સ ની ઉપર બધી કિંમતનો આધાર છે. જેમ જેમ આ કન્ડિશન ચેન્જ થતી જાય તેમ તેમ તમારો જવાબ વેરી થતો જાય. ઓકે, સો ધીસ ઇઝ યોર આન્સર. હોપ કે આખો ક્વેશ્ચન તમને ક્લિયર સમજમાં આવ્યો હોય. ક્યાંથી શરૂ કર્યું, કઈ રીતે સોલ્વ કર્યું, એમાં સૌથી મેજર તો પહેલા જે અમે કોસમાં કન્વર્ટ કર્યું તે, ત્યારબાદ 1 - cos ને 1 + cos નું ઇક્વેશન મૂક્યું, ત્યારબાદ માનાંક મૂક્યું, અને સૌથી અગત્યનું આખા ક્વેશ્ચનનો જે હાર્ટ છે એ આ એંગલ, કે જે એંગલ બીજા ચરણમાં આવ્યું અને એના પરથી આખી વાર્તા આપણે કરી. અત્યારે આ તમને ક્વેશ્ચન થોડો લેન્ધી લાગે, બટ જસ્ટ બીકોઝ આપણા માટે આ નવું છે અને હું ઓલવેઝ બોલું છું 11th સ્ટાન્ડર્ડમાં JEE લેન્ધી જ લાગે, કારણ કે આપણે 12th ના હજુ કોન્સેપ્ટની વાત કરવાની બાકી હોય એટલે તમને ક્વેશ્ચન્સ લેન્ધી જ લાગશે, બટ ડોન્ટ વરી, જસ્ટ ટેક ઇટ એઝ અ પ્રેક્ટિસ. ઓકે, સો કોઈ વાંધો આવશે નહીં. સો એના જેવો જ એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ અને દેન આપણે એન્ડ કરીએ સેશનને. જો તમારી પાસે x બરાબર રૂટમાં 1 - cos આલ્ફા અપોન 1 + cos આલ્ફા પ્લસ 1 + cos આલ્ફા અને 1 - cos આલ્ફા આપ્યું છે. હવે આપણને બધાને જ ખબર છે કે 1 - cos આલ્ફા એટલે 2 sin² આલ્ફા/2 અને 1 + cos આલ્ફા એટલે 2 cos² આલ્ફા/2 પ્લસ અહીંયા ઉપર 2 cos² આલ્ફા/2 અને અહીંયા 2 sin² આલ્ફા/2 થઈ જશે. એટલે આ થઈ જશે રૂટમાં tan² આલ્ફા/2 અને આ થઈ જશે રૂટમાં cot² આલ્ફા/2. તો જ્યારે હવે તમે વર્ગમૂળ ને વર્ગ દૂર કરો તો કમ્પલસરી તમારી પાસે બચશે માનાંક. અહીં ચેક કરો, આલ્ફા કોની વચ્ચે આપ્યો છે? અહીં પાઈ લેસ આલ્ફા લેસ 3π/2. તો જો હું મને આલ્ફા/2 મેળવવું હોય તો એ π/2 થી લઈને 3π/4 ની વચ્ચે, અને π/2 થી લઈને 3π/4 એટલે તમારી પાસે આવશે બીજું ચરણ. એટલે આલ્ફા થઈ ગયો તમારો બીજા ચરણમાં. અને જો આલ્ફા બીજા ચરણમાં હોય તો માટે tan આલ્ફા/2 નો આન્સર માઇનસમાં થશે, કારણ કે ઋણ કિંમત થઈ જશે, અને cot આલ્ફા/2 નો પણ આન્સર માઇનસમાં જ આવશે. તો માટે x બરાબર
-10 अल्फा बाय 2 माइनस कॉट अल्फा बाय 2 चलो -12 आ sin अल्फा बाय 2 ना छेद में cos अल्फा बाय 2 वत्ता cos अल्फा बाय 2 ना छेद में sin अल्फा बाय 2 चलो गुणाकार आपी दो तो sin स्क्वायर अल्फा बाय 2 वत्ता cos स्क्वायर अल्फा बाय 2 डिवाइडेड बाय sin अल्फा बाय 2 into cos अल्फा बाय 2 ચાલજો એટલે માઇનસ બોલા 1 બાય sin अल्फा बाय 2 into cos अल्फा बाय 2 कंडीशंस अप्लाई તમારો આવો આન્સર ઓપ્શન માં દેખાતો જ નથી તો શું કરીએ બે વડે ગુણાકાર ભાગાકાર આપી દો તો માટે -2 upon 2 sin अल्फा बाय 2 cos अल्फा बाय 2 એનો મીનિંગ કે આન્સર થઈ જશે -2 sin अल्फा આ તમારો ફાઇનલ આન્સર આવી જશે ओके सो होप के ट्रिगोनोमेट्री ना आजना सेशंस में तमने क्वेश्चंस में समझ पड़ी होय डिफिकल्ट लागे तो लागवा देजो बट जेटली वधारे प्रेक्टिस थशे तमारी एटलो तमने वधारे बेनिफिट थशे અને કઈ પણ ડાઉટ હોય so you all have my contact number through which you can contact me પણ પ્લીઝ કોન્ટેક્ટ કરીને ડિફિકલ્ટી પૂછજો ઓકે સો હોપ કે આખું સેશન સમજમાં આવ્યું હોય ફર્ધર આપણે નેક્સ્ટ સેશનમાં આગળ કન્ટિન્યુ કરીશું ઓકે સો થેન્ક યુ ફ્રોમ માય